મજા આવી ગઈ છોકરા વાળે. અરે વિલકા, અરે નંદિયા માઠ એલા બાબા સાબ તો થાજે. ભાઈ તમે કોણ છો અને આમ બાપાને ચુકારો દઈને રાડું હું કામ પાડો છો? ઈ બાવાએ મારા ભાણેજ કિશોરને માર્યો છે. આજે હું એને જીવતો નહીં છોડું. ઈ ઢોંગી દુતારાના હંધાય ઢોંગ આજે પૂરા કરી નાખીશ. વાણીમાં વિવેક રાખો ભાઈ. નકર તું હું કરી લઈશ. મારો ભાણેજ કોઈ ભગત કે સાધુડાનો દીકરો નથી, સમજ્યો? કે ગમે ઈ મારી જાય. પેલા કિશોરને પૂછો તો ખરા કેમ કરતા વાગ્યું છે. તું ડાયનો થામાને, નકર તને ઠાઈમ કરી દઈશ. આજે તો ઈ બાવાને હું નહીં છોડું. બાવો બાવો હું કરો છો? આ બાપાના અપમાનનું પરિણામ સારું નહીં આવે હો. હું કરી લે હે તારો બાવો? સાધુના સંતાપની બંદૂકની ગોળીઓ વગર ભડાકે તારું નખો જ વાળી દેશે. બાપાને આવું આડું અવળું બોલવા કરતા એમ કેમ જેવા આવ્યા છો ને એવા પાછા વયા જાવ. એમાં જ તમારી ભલાઈ છે. જોઈ છે આ કાકી, કોઈની હગી નહીં થાય. બાપાને મારતા પહેલા તારે અમને હંડાઈને મારવા પડશે. હા, 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 ફૂંકી મારો અમને. જીવ જાહે નહીં તો. ફૂંકી મારો અમને, ફૂંકી મારો અમને. હા, મારો. એ જાઓ, નકર તમને ફૂંકી મારીશ. પેલા કોણ છે? કોણ છે ઈ? આજે તો હું તને જીવતો નહીં છોડું તુતારા. તે મારા ભાણેજને માર્યો બાવા. કાંઈ વાંધો નહીં વાલા, આજ તો હું છું અને મારો રામ છે. ચલાવ ગોળી. હે તારા બાર, આ તો સાધુનો દેહ છે વાલા. બાપા, બાપા મને માફ કરી દ્યો બાપા. અરે એવું હોય વાલા, ઊભા થાવ, ઊભા થાવ. અરે વાલા, માણસના ગુણ જોવાના હોય અને સાધુના સદગુણ જોવાય. હવનો અપરાધ માફ કરવા વાળો મારો રામ છે વાલા. બોલો સીતારામ. સીતારામ, સીતારામ. સીતારામ.